વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત રણુજ રેલવે સ્ટેશન ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો. રેલવેના કર્મચારીઓ સહિત રેલવે મુસાફરોની તપાસ કરી જરૂરી દવાઓ આપવામાં આવી. વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર રણુજ 1 અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણુજ દ્વારા રણુજ રેલવે સ્ટેશન ખાતે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન સાથે જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણુજના મેડિકલ ઓફિસર ડોક્ટર મૃગા ગૌસ્વામી, સુપરવાઇઝર જયેશભાઈ પટેલ, ચાંદની પટેલ, CHO અને આશાબહેનોએ ઉપસ્થિત રહી રેલવેના કર્મચારીઓ સહિત 50થી વધુ મુસાફરોની તપાસ કરી જરૂરી દવાઓ આપી હતી. આ કેમ્પનો મુખ્ય હેતુ હાઇપરટેન્શન વિશે લોકોને માહિતગાર કરી જાગૃતતા વધારવા હોવાનું નિદાન કેમ્પના આયોજકોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.